હૃદય સુધી રાહુલની નવી રણનીતિ પહોંચશે। બીજા મુદ્દાની વાત કરીએ તો અકસ્માતો વધવાનું કારણ શું છે? ત્રીજા મુદ્દામાં તો રાજકારણ પણ કાયદાથી ઉપર છે। ચોથા મુદ્દામાં તો જુગારિયાઓ છેતરાયા। છેલ્લો અને પાંચમો મુદ્દો જેમાં યોગી દેવનાથ બાપુએ સરકારને અનશનની ચીમકી કેમ આપી? આ તમામ મુદ્દાને લઈને વાત કરીશું આજના 5ના પંચનામામાં। पहला मुद्दाની વાત કરીએ તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે। સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા છે। કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે। વિઝન 2027નો રોડ મેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું હતું। તેઓ 4 કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે વિતાવી તેમને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં મોટી જાહેરાત કરી હતી। કોઈપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે નિર્ણય નહીં કરે, તેની જગ્યાએ જિલ્લા અને શહેર પ્રમુખો જ ટિકિટની વહેંચણી નક્કી કરશે। જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહીં જ મળે। જ્યારે રાજ્યના ડિમોલેશનને લઈને પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે રાહુલ ગાંધી સામે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે બડાપો કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવા જીવ દેવા પણ તૈયાર છું। જ્યારે રાહુલ ગાંધીએ મિતેશ પરમાર પાસેથી તેનું કાર્ડ પણ લીધું હતું। બપોરે રાહુલ ગાંધી અમૂલના સભ્યો અને સહકારી નેતાઓ સાથે મુલાકાત કરી, જ્યાં પશુપાલકોએ દૂધના ભાવ, સહકારી મુદ્દાઓ અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી। કોંગ્રેસ હવે નીચેના સ્તરે ફેરફારો કરવા માટે તૈયાર જણાય છે। ત્યારે શું આ રાહુલ ગાંધીની નવી રાજકીય વ્યૂહરચના ગુજરાતમાં કોંગ્રેસ માટે નવા દ્રષ્ટિકોણની શરૂઆત છે? ગુજરાતમાં સંગઠન શક્તિથી ચૂંટણી લડવા કોંગ્રેસ કોશિશ કરી રહી છે, પણ શું ગુજરાતની જનતાના હૃદય સુધી રાહુલની નવી રણનીતિ પહોંચશે? કોંગ્રેસનો વિઝન 2027નો રોડ મેપ નક્કી કરવા માટે હવે રાહુલ ગાંધી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે। ત્યારે રાહુલ ગાંધીને ગ્યાસુદ્દીન શેખે હવે આવેદનપત્ર પણ આપ્યું હતું। જ્યારે આપણી સાથે વિશ્લેષક જયંતિ આહિરે જોડાઈ ગયા છે। જે જયંતિભાઈ, વગર સિઝને રાહુલ ગાંધી ગુજરાતમાં, શું કહેશો? જો છેલ્લા ગુજરાતનું રાજકારણ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ માટે બહુ ભારેખમ છે અને સતત કોંગ્રેસનું ધોવાણ થતું આવ્યું છે। અને કોંગ્રેસના જે કંઈ સંનિષ્ઠ કાર્યકરો કહેવાતા હતા અને જે એની ટોપ કક્ષાના જે લીડરો હતા, એ ધીરે ધીરે કોંગ્રેસમાંથી કાં તો સ્વાર્થથી, કાં તો સત્તાના લાલચથી, અથવા કોઈ રાજકીય યા તો કે કાયદાકીય પ્રેશરોથી લાલચમાં આવી અને કોંગ્રેસ છોડી અને કોંગ્રેસને સતત એકદમ હાંસિયામાં ગુજરાતની અંદર ધકેલી દેવામાં આવી છે। અને આવા સંજોગોમાં કોંગ્રેસની જે કઈ લીડરશીપો અત્યાર સુધી જે કે સીમિત પરિવારોના હાથમાં હતી અને એના કારણે વંશ પરંપરાગત જે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોના જે હૃદયમાં, ગામડાઓમાં અને ઓબીસી, એસસી એસટી ના હૃદયની અંદર જે સમાયેલી હતી, ધીરે ધીરે એનું સ્થાન હાંસિયામાં ધકેલાતું ગયું। અને આ વસ્તુ છેલ્લા 2-4 વર્ષથી કોંગ્રેસની જે દિલ્હીની લીડરશીપ છે એના ધ્યાન ઉપર આવ્યું અને એ ધ્યાન ઉપર આવ્યા પછી એને નાના મોટા પ્રયત્નો કર્યા। શક્તિસિંહ આવી ગયા અને એના પછી વચ્ચે જગદીશ ઠાકોર પણ આવી ગયા અને એમાં પણ કોંગ્રેસને જે એની અપેક્ષાઓ હતી એ રિઝલ્ટ ના મળ્યું। અને છેલ્લે જે આજની તારીખમાં કોંગ્રેસના 10-12 ધારાસભ્યો વિધાનસભામાં બેઠા હોય અને એક વખત કોંગ્રેસના 152 વિધાનસભ્યો ચૂંટાતા હોય, એવા સંજોગોમાં એને અત્યારે ભાજપની સાથે આપનો પણ એક મુકાબલો કરવાનું અત્યારે આવી ગયું છે। આપ પણ ગુજરાતમાં એને એના એક સાથે 5 ધારાસભ્યોએ એન્ટ્રી કરી છે અને એન્ટ્રી સાથે કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ક્યાંક ને ક્યાંક જનૂનથી, આક્રમકતાથી આગળ આવવું જ જોઈએ। અને એ વસ્તુ જે દિલ્હીની જે લીડરશીપ છે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને એ સોનિયા ગાંધી સાથે
જે ખડગે અને રાજગોપાલ અને અન્ય જે નેતાઓ છે એ લોકોએ આની ઉપર ધ્યાન આપ્યું. વચ્ચે ત્યાં દિલ્હીથી આપણે રાજસ્થાનથી અશોક ગેહલોત આવ્યા, જી એને જયંતિભાઈ. સારી એવી મહેનત કરી અને એક વખત તમે જો 40માંથી 70 ધારાસભ્ય લઈ આવ્યા. પણ આ છેલ્લી જે વિધાનસભામાં જે કરુણ પ્રકાશ થયો અને એનાથી જે રીતે હવે કોંગ્રેસ પોતાની આંખ ખોલી અને જી ગુજરાતમાં જે રીતે આગળ વધવા માંગે છે અને એમાં આખી જે છેલ્લે લાઈન રાહુલ ગાંધીની છે કે અમે 28 વર્ષ પછી ગુજરાતમાં નવું ચેતના લાવવા માંગીએ છીએ અને ભાજપને હરાવવા એ અમારું લક્ષ્ય છે અને ગુજરાતથી અમે શરૂઆત કરશું. જી. અને એ શરૂઆત કરવા માટે રાહુલ ગાંધી ઘણી વખત જયંતિભાઈ. અહીંયા ગુજરાતના આટાફેરા કરતા ગયા છે અને અત્યારે આ જયંતિભાઈ. હાલની જે જિલ્લાના પ્રમુખોની જયંતિભાઈ, જે રાહુલ ઇલેક્શન ગાંધીના હતી, ગુજરાત સિલેક્શન, પ્રવાસથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે? હવે એ જ આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે જી. કે અત્યારે રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં આવ્યા, ગુજરાતની અંદર એને જે ભારત જોડો યાત્રામાં પણ વચ્ચે થોડોક એને એન્ટ્રી કરી અને એક માહોલ ઉભો કરવાની કોશિશ કરી અને હમણાં છેલ્લો એનો જે પ્રયત્ન છે જિલ્લા પ્રમુખોની ઇલેક્શન અને સિલેક્શન જે કરવામાં આવ્યું જી. એનાથી પણ કંઈક કંઈક નવું હવે એવું દેખાઈ આવે છે કે કોંગ્રેસ ક્યાંક મરણ પથારીથી એને કોઈ એવું સંજીવની બુટી મળી ગઈ હોય એમ થોડીક જીવંત અને થોડીક જાગૃત થતી હોય એવું અત્યારે દેખાય આવે અને એમાં રાહુલ ગાંધી જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને એને જો ગુજરાતના કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો જો સપોર્ટ કરે તો જરૂરથી એ પોતાનું અસ્તિત્વ, હજી તો મને નથી લાગતું કે આવતી ચૂંટણીમાં 2027માં એ રૂલિંગ પાર્ટી તરીકે આવે, પણ એને બે સાઈડથી પડકાર છે, આપ અને ભાજપ. અને ભાજપ માટે અત્યારે કપરા ચઢાણ છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં સુધી છે, અમિત શાહ સાહેબ છે ત્યાં સુધી વાંધો નથી, પણ જેવું જ આ લીડરશિપમાં ક્યાંક ફેરફાર થયો તો ભાજપ માટે પણ દિવસો બહુ સારા છે એવું કહી શકાય એવું નથી. લોકોની અંદર જે જયંતિભાઈ. આક્રોશ તમે અત્યારે વિસાવદરની જયંતિભાઈ, ચૂંટણી હોય શું કે અન્ય કોંગ્રેસ કોઈ પણ હોય, ફરીથી ગુજરાતમાં બેઠી થઈ શકશે? એટલે આ બેઠા થવા માટેના જે પ્રયત્નો છે જી. પણ એ બેઠા થવાના પ્રયત્નોમાં પણ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી જો બંધ બાણે કે પાછલા બાણે ભાજપ સાથે કે આપ સાથે સંકળાયેલી રહેશે તો એ શક્ય નથી બેઠા થવા માટે. એટલે નિષ્ઠા અને સાથે જે સંનિષ્ઠ કાર્યકરો છે એને જયંતિભાઈ. અલગ તારવી અને કોંગ્રેસ માટે એ લડત લડવી ખૂબ જરૂરી છે. જી જયંતિભાઈ, જોડાવા બદલ આપનો આભાર. રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિરનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને રાહુલ ગાંધીના પ્રવાસથી કોંગ્રેસના પ્રાણમાં ફૂંકાવો થશે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે.